દેશભરમાં પેપર લીક જેવી ઘટનાઓને લઈને થોડા દિવસ પહેલા આંદોલન થયા શિક્ષણ વ્યવસ્થા સામે અવારનવાર સવાલો ઊભા થતા હોય છે તેવામાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સામે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ સવાલો ઉઠાવ્યા છે અને તેમણે કહ્યું છે કે શિક્ષણ વ્યવસ્થા તદ્દન ખાડે ગઈ છે કારણ કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર માત્ર 60% જ રહ્યું છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈને અવારનવાર સવાલો ઊભા થતા હોય છે। શિક્ષણના મામલે અવારનવાર વિપક્ષના નેતાઓ સરકારને સવાલો કરતી હોય છે। તેવામાં ફરી એકવાર ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સામે પ્રહાર કર્યા છે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ અને તેમણે કહ્યું છે કે શિક્ષા વ્યવસ્થાની બરબાદીના મુદ્દા પર સમગ્ર દેશમાં ઝેન ઝી આલ્ફા જનરેશનના બાળકો આંદોલન કરી રહ્યા છે। થોડા દિવસ પહેલાં જ આ પ્રકારના આંદોલન પણ દિલ્હીમાં થયા હતા। તેવામાં આ બાબતને લઈને ગુજરાતની વાત કરતાં તેમણે કહ્યું છે કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ શિક્ષણ વ્યવસ્થા તદ્દન ખાડે ગઈ છે। પ્રાઇવેટ શાળાઓ લૂંટવા સિવાય અને પૈસા ઉઘરાવવા સિવાય બાળકોના વિકાસ ઉપર કોઈ ધ્યાન નથી આપતા। તાજેતરમાં જ PGI 2.0 એટલે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો એક સર્વે આવ્યો છે અને આ સર્વેમાં ગુજરાતને 1000માંથી માત્ર 600 જેટલા પોઈન્ટ મળ્યા છે એટલે કે ગુજરાતનું શિક્ષણ સ્તર ફક્ત 60% છે। 5 વર્ષ પહેલાં ગુજરાતનું સ્તર 5મા નંબરે હતું, ત્યાંથી નીચે આવીને ગુજરાતનો નંબર 15મા સ્થાને આવી ગયો છે અને તેને જ લઈને મનોજ સોરઠિયાએ શું કહ્યું છે તે પણ સાંભળીએ। એક તરફ આખા દેશની અંદર શિક્ષા વ્યવસ્થાની બરબાદીને લઈ અને જૈન આલ્ફા આંદોલિત છે। જૈન જી યુવાનો પણ દેશની અંદર શિક્ષા વ્યવસ્થાને લઈને ચિંતામાં છે અને એની સામે 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પણ શિક્ષણની હાલત ગુજરાતમાં જુઓ। સરકારી શિક્ષણ વ્યવસ્થા તદ્દન કથળીને તદ્દન ખાડે ગઈ છે। પ્રાઇવેટ શાળાઓ લૂંટવા સિવાય માત્ર ને માત્ર પૈસા ઉઘરાવા સિવાય છોકરાઓના વિકાસ ઉપર કશું કામ કરતી નથી, એ આપણે સૌ જાણીએ છીએ। હમણાં PGI 2.0 કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો એક સર્વે આવ્યો, એ સર્વેની અંદર 1000માંથી ગુજરાતને માત્ર 600 પોઈન્ટ એટલે કે શિક્ષણનું સ્તર માત્ર 60% જેટલું ગુજરાતની અંદર છે। આ 5 વર્ષ પહેલા જ્યારે ગુજરાત 5મા નંબરે હતું એનેથી કથળી અને 15મા નંબર સુધી શિક્ષણનું સ્તર જે છે ગુજરાતનું નીચે આવ્યું છે। બીજી તરફ આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર પંજાબની અંદર માત્ર 4 વર્ષના ગાળામાં નીતિ આયોગના રિપોર્ટમાં જે 26મા નંબરનું રાજ્ય હતું એ 1 નંબરનું રાજ્ય બન્યું છે। આ ફરક છે કે જ્યારે નિયત હોય, જ્યારે શિક્ષણ ઉપર જ્યારે સાચી નીતિ હોય, જ્યારે દેશના બાળકોના વિકાસ માટે અને દેશને સાચા અર્થમાં વિશ્વગુરુ બનાવવાનું જ્યારે સપનું હોય અને કામ કરવાની દાનત હોય તો પંજાબ સરકારે જે કરી બતાવ્યું એ કામ ગુજરાત સરકારે પણ કરી બતાવવું જોઈએ। પણ આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર માત્ર ને માત્ર ગુજરાતના લોકોને લૂંટવાનું, ગુજરાતના લોકોને ડરાવી ધમકાવીને પોતાની સત્તા કાયમ રાખવાનું કામ આ સરકારે કર્યું છે। હમણાં થોડા દિવસ પહેલા આપણે ડ્રોપ આઉટ રેશિયો પણ જોયો કે 12મા ધોરણ સુધી જ્યારે પહોંચે છે બાળક ત્યારે શિક્ષણ છોડી દે છે। આ પણ આપણે બધાએ જોયું છે। તો આ સ્થિતિ ગુજરાત માટે ગંભીર સ્થિતિ છે। ભારતીય જનતા પાર્ટીને સત્તાનો નશો છે અને એટલે એણે શિક્ષણ વ્યવસ્થાનું જે પહેલું કામ જે ગુજરાતમાં સૌથી મોટું ખરાબ કામ અને સૌથી મોટું પાપ કર્યું છે એ ગુજરાતના બાળકોની શિક્ષણ વ્યવસ્થા જે છે એ શિક્ષણ છીનવવાનું કામ કર્યું છે અને મને એવું લાગે છે કે આ ઘોર પાપ છે અને આ ઘોર પાપ માફ ના કરી શકાય। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। મનોજ સોરઠિયાએ જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીની પંજાબની સરકારે ફક્ત 4 વર્ષના સમયગાળામાં નીતિ આયોગના રિપોર્ટમાં જે 26મા નંબરે રાજ્ય હતું એ આજે નંબર 1 બનાવી દીધું છે। જ્યારે સારી નિયત હોય, સાચી નીતિ અપનાવવામાં આવે તો આવા કામ થતા હોય છે અને બાળકને આગળ લઈ જવાનું અને દેશને વિશ્વગુરુ બનાવવાનું સાચા અર્થનું સપનું સાકાર કરવાનું હોય તો એ પંજાબ સરકારે કરી બતાવ્યું હોવાનો તેમણે દાવો કર્યો છે। સાથે જ તેમણે ગુજરાત સરકારને કહ્યું છે કે તમારે જો આવું કામ કરવું હોય તો તેના માટે શિક્ષણ વ્યવસ્થા બદલવી પડશે કારણ કે ગુજરાતમાં માત્ર ને માત્ર લોકોને લૂંટવામાં આવે છે, લોકોને ડરાવી ધમકાવીને સત્તા કાયમ રાખવાનું ગુજરાત સરકારનું કામ છે। થોડા દિવસ પહેલાં ડ્રોપ આઉટ રેશિયો પણ સામે આવ્યો હતો જેમાં
12મા ધોરણ સુધી પહોંચીને બાળક પોતાનો અભ્યાસ છોડી દે છે તો ગુજરાતની આ સ્થિતિ ગંભીર છે. ભાજપને સત્તાનો નશો છે, એટલા માટે લોકોએ ગુજરાતમાં સૌથી મોટું આ પાપ કર્યું છે અને આ પાપ છે કે ગુજરાતના બાળકોનું શિક્ષણ છીનવી લેવાનું પાપ. મનોજ સોરઠિયાએ શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે અને પંજાબ સરકારની સરખામણી કરીને ગુજરાત સરકાર ઉપર પ્રહારો કર્યા છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે ગુજરાતના શિક્ષણ મંત્રી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈને શું સ્પષ્ટતા કરે છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે.